તો આમ બે છે પણ એક છે. ઠાકોરજીને સામનેજી જુદા છે જ નહીં. લીલા માટે એકમાંથી બીજાનું પ્રાગટ્ય છે. તો અહીંયા કે છે રૂપ બેઉ તે એક થઈ ભિન્ન વિસ્તરે. વિવિધ લીલા કરે ભજન સાર. લીલા કરે ત્યારે બે જુદા લાગે, વસ્તુ તો બે એક જ છે. વિવિધ વચનાવળી નયન સેને મળે. વિવિધ કેટલી લીલાઓ કરે, અંગથી કરે ને નયનથી કરે. બે એકબીજાને સમજી જાય. શ્રીજી બાવા જ્યારે નયનથી ઈશારો કરે તો ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપે સમજી જાય અને એનો જવાબ પણ નેત્ર દ્વારા આપે. જુઓ, વિવિધ વચનાવલી નયન સેને મળે. ઈશારો શેનાથી થાય? નયનથી થાય. બોલીને કોઈ ઈશારો થાય નહીં. સંગના સૂચવે નિશી વિહાર. આ નિકુંજ લીલાની વાત છે. કારણ ચંદ્રાવલી પરકીયા ગોપી છે અને રાધાજી સ્વકીયા. નિશી વિહાર એટલે ઈશારા કરીને કહે છે કે આજે રાત્રે નિકુંજ લીલામાં આપણે અહીંયા મળીશું. જુઓ, સંગના સૂચવે એટલે ઈશારો કરે છે. નિશી વિહાર શેનો? રાત્રિ વિહારનો, નિકુંજ લીલાનો. શ્રીનાથજી અને ગુસાઈજી બંને એક સ્વરૂપ છે. જેમ રાસમાં અનેક રૂપ ધર્યા તેવી રીતે ભૂતર પર પુત્ર પૌત્રાદિક રૂપ ધરી વિચરે છે. જુદા જુદા સ્વરૂપે વિહાર કરે છે. વિસ્તાર સહ વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. પ્રભુ અનેક રૂપ ધારણ કરે. રાસમાં શરદ પૂનમે ગોપીઓ સુંદર વસ્ત્ર આભૂષણ વેણી ધરાવી રાસના ચોતરા પર પધારે. દરેક ગોપી એવું ઈચ્છે છે કે પ્રભુ આજે બીજા કોઈ સાથે નહીં, મારી સાથે જ રાસ કરે. દરેક મનોરથ કરીને આવી કે મને આલિંગન કરીને રાસ કરે. કોઈ કે મારા ખભે હાથ મૂકીને રાસ કરે. કોઈ કે મારો હાથ પકડીને રાસ કરે. બધી ગોપીઓએ જેવા જેવા મનમાં મનોરથ કર્યા હતા, પ્રભુએ એવી એવી સ્વરૂપ પ્રગટ કરી અને એ ગોપિયારે એવો રાસ કર્યો. તો દરેક ગોપીને એવું થાય આજે ઠાકોરજી મારી સાથે છે, બીજા કોઈ સાથે નથી. પણ પ્રભુએ તો દરેકના મનોરથ પ્રમાણે સ્વરૂપ પ્રગટ કરી અને દરેકની સાથે રાસ કર્યા. એ બધા સ્વરૂપ અત્યારે આપણા એક એકના ઘરે બિરાજે છે. તો અહીંયા શું કહે છે કે વિવિધ પ્રકારની લીલા કરી, ભજન સેવા સ્મરણ અનેક પ્રકારની લીલાઓનો અનુભવ ઉત્સવો દ્વારા કરાવે છે. હોળી હોય તો હોળી ખેલ, સાંકડી ખોરી યાદ આવે એટલે દાન લીલા, માન લીલા યાદ આવે એટલે માન સરોવર પર ચરણે ચાપત મોહનલાલ, માખણ ચોરી લીલા આવે એટલે ગોપીન ઘરમાં ગરી જાય, પનિહારી લીલા આવે એટલે ગોપીઓ જળ ભરવા જાય તો વગર બોલાવે બેડલા ચડાવે. આ ભગવાન કેવો જ ખબર છે? ભક્તની પાછળ ગાંડો છે. બીજા બધા ભગવાન ભક્તને પોતાની પાછળ ગાંડા બનાવે છે. પુષ્ટિમાં ઊંધું છે. મર્યાદામાં ભગવાન કહે છે હું કહું એમ તું કર. એટલે ઘણીવાર આપણે મૂંઝાઈ જાય કે આ નહીં થાય તો. કેટલાય વ્રત ને કેટલાય યજ્ઞ ને કેટલાય નિયમ ને
પુષ્ટિમાં કે છે તું કેમ હું કરીશ. રસકાનજીનું કીર્તન છછિયા ભર છાછ કે લીએ, ત્રિલોકના નાથને કે નાચો. ઠાકોરજી નાચે તા તા થઈ થઈ રી જરી કાહી, મુકુટ લટક અટકી મન માહે. બીજી કે માખણ જોઈએ જ, આ ચોકી ત્યાં મૂકી આવો જાઓ, તાક તાક કરતા જાય. ત્રીજી કે જોઈએ છીએ તારે ગોરસ, આ છાણની થોબલી ત્યાં નાખી આવો. આવો ભગવાન જોયો જ ક્યાં? આવું બધી લીલા કરે તો એ આપણા પર પ્રસન્ન રહે. આપણે ઘરે સવારે જે બનાવ્યું એ આરોગી લે તોય અતિ પ્રસન્ન રહે, મને ધરાવે ને લે છે. એ આપણને કહે છે કે આજે એક કામ કરો ને, ટીંડોળાને ભરેલું શાક કરો. કે છે આપણે કહીએ પ્રભુ આ લોકો બધા બહાર જવાના જ, પીટીએમ છે, બહાર જમીને આવવાના જ, એટલે આપણે આજે ખીચડી શાક ને ભાખરી, ઈલાબાથી લોટ ન બંધાય, ભાખરી કરીને ગઈ છે. ખીચડી બટેકાનું રસાવાળું શાક અને દહીં વઘારી દેશ. પ્રભુ કે માં આ તો નવું હો, રોજ રોટલી દાળ ભાત શાક, આજે તો તું જો. મારી મામાને કેટલો પ્રેમ. આવું સવડું લે એ ત્રિલોકનો નાથ છે, એ બ્રહ્માંડનો નાથ છે, વિશ્વંભર છે. આપણી પાસે ભગવાન નથી રહેતો. આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદીપ. દ્વારકા વાળોય નહીં, મથુરા વાળોય નહીં. કેમ વ્રજાદીપ? ભગવાનના 6 ગુણ. એ 6 ગુણ, ઐશ્વર્ય ને વીર્ય ને શ્રી ને યશ ને ગુણ બધું. એ બધા યમુનાજીને દઈને આવ્યા હતા કે માન્યા ભગવાન નથી થવું. તો વ્રજમાં ભગવાન ભગવાન નથી, એટલે વલ્લભે આપણને એ ઠાકોરજીની સેવા આપી કે ભગવાનની સેવા તારાથી નહીં થાય. ગોપીઓ જોતી હતી કે અપરસ કરી કે નથી કરી, એ તો પ્રેમ की बात है उदो, यहाँ सर दे के होते हैं सौदा, आस की इतनी सस्ती नहीं है. એટલે વલ્લભે જો નવધા ભક્તિ, પ્રહલાદની બધા આ ભાગવતની લીલા જાણો છો. વલ્લભ કે એ તો પ્રમાણ છે, એ તો પાયો જ છે, પણ ફળ મારી પ્રેમ લક્ષણ આ ભક્તિ. બરાબર પ્રેમ કરો ને બધું આવી જશે. આપણે તકલીફ એ જ આપણે ક્રિયા કરીએ છીએ એટલે છેટા રહીએ છીએ. કાઠિયાવાડીમાં છેટા ના શું કહેવાય? દૂર. નજીક જાવ હોય ને તો પ્રેમ કરો, એની યાર વાતો કરો, મનોહાર કરો. જો લાલા કાલે આ લોકો પીટીએમમાં જવાના, એટલે હું તું ને તાર બાબા, હવે તારી માંથી થાય એટલું ઠાકોરજી કે તું જે કરે. અમે રોજ આમાં રોટલી દાળ ભાત શાકથી થાકી જાવ, કોક વાર તારે આવું કરવું. તો આવું કરે ને તો મને જરા વિશિષ્ટ લાગે, વેરાયટી લાગે. માં જો એમાંય સવડું લે તો આપણે જે ધરાવીએ એ લે. તો પુષ્ટિ પ્રભુ તો આપણા વશમાં, અને મર્યાદા પ્રભુ ભક્તોના વશમાં. ના, મર્યાદા છે ને એ પ્રભુ ભક્તોને વશમાં રાખે, અને પુષ્ટિ પ્રભુને આપણે વશમાં રાખે. આપણે જે બનાવીએ એ આરોગ્ય.
આપણે જગાડીએ ત્યારે જાગે, આપણે પોઢાડીએ ત્યારે પોઢે. જો ડિસેમ્બર મહિનામાં અમેરિકાવાળા આપણા ઘરે બહુ મહેમાન હોય, એટલા દિવસ ઠાકોરજી સમજી જાય કે આપણો મેળ હવે. એટલે ગોપી કે કેમ વહેલો આવ્યો? એ કે મારી મા મને એટલો પ્રેમ કરે જ ને ગોપી, આ બધા આવે ને એટલે વહેલો જગાડી દે અને વહેલો પરવારી જાવ. તો મારી માને ખબર છે કે આ વેકેશનમાં આ બધા આવે, તો મારે વેકેશનમાં તમારી યારે વધુ રહેવાનું. એમાંય આપણી સરાહના કરે છે, એમાંય આપણા દોષ નથી જોતા. જો મારી માય હવે જો આ બધા આવે એટલે આ બધા 9:30-10 નીચે આવે તે આપણા ઠાકોરજી ન સર, બાકી રોજ 1:30-2 વાગતા હોય. કેમ? કોઈ દર્શન ન કરી જાય, મારા લાલાને કોઈની નજર ન પડી જાય, મારા લાલાની સામગ્રીને કોઈ સ્પર્શ ન કરી લે. કારણ આ ત્રિલોકનો નાથ છે. આ જેને હું ઓળખું છું એવા બધાય નથી ઓળખતા. ભૂલમાં આંબીને કે ભાભી દર્શન કરાવો, પણ હજી સુધી વલ્લભની કૃપા. તો પ્રભુ આપણા વશમાં છે. તોય ગાઈએ આપણે એમ, શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. ઠાકોરજી વ્રજમાં જઈને કહેતા હશે, ગોપી વૈષ્ણવ રાખે તેમ રહીએ ગોપીજી, વૈષ્ણવ રાખે તેમ રહીએ. મારા વૈષ્ણવને કાંઈ નવ કહીએ ગોપીજી, વૈષ્ણવ રાખે તેમ. ઓલા ભાઈ કાનમાં કહી દીધું. સંસારમાં રહીને આપણે ભજવાના છે. એ જેમ રાખે તેમ રહેજો મારા વાલા, એના દોષ જોશો નહીં કે મને એની ફરિયાદ કરશો ને. એટલે તો કોક વાર ક્યાંય જવું હોય તો 6 વાગે જગાડીએ. કાશ્મીર જવું તો 3:30-4 વાગે જાગ્યા હતા. 5:30 તૈયાર, ઝાંપીજી હાલો. આપણા કરતાં એને ઉતાવળો, એ કે મારી માન મોડું ન થાય. આવો પ્રભુના ખરેખર આપણે બધા બહુ નસીબદાર છીએ. વલ્લભના ભવે ભવના ઋણી છીએ કે આપણી કોઈ પણ લાયકાત જોયા વિના આપણા માથે પધરાવી દીધો છે. બાકી ભગવાનની સેવા કરવી મારા વાલા, આ મળમૂત્રથી ભરેલા દેહનું કોઈ સામર્થ્ય નથી. આપણે બધા આનંદમાં કેમ છીએ? વલ્લભનું કૃપાબળ છે. એટલે પ્રભુ આપણી કોઈ લાયકાત નથી. અત્યારે 37મું ચાલે છે ચંદ્રાવલુ. હવે આગળ ગોપીજનોએ ગાયું છે કે ત્રુટિયુગાયતે ત્વામમ પશ્યતામ. ગોપીજનો કહે છે આ વનમાં પધારો છો ત્યારે એક પળ યુગ સમાન વીતે છે. પ્રભુ હોય ત્યારે તરત સમય જતો રહે. પ્રભુ વનમાં પધારે તો એક પળ એક યુગ જેવી લાગે, કલ્પ જેવી લાગે છે. માંડ સાંજ પડે છે. ગોપીઓને એટલા વિરહ, આને પહેલાં આપણે વર્ણન કરી ગયા છે. પલકાંતર વિરહ, વનાંતર વિરહ, દેશાંતર વિરહ, આ બધા વિરહની વાત કરી ગયા છે. પુષ્ટિ માર્ગનું ફળ શું? વિરહ.
જે મને તમને આપણને ક્યારેય નથી થતો. આપણી વાત છે, જેને થતો હોય એને વંદર. વિરહ છે પુષ્ટિ માર્ગનું ફળ છે. તાપ ક્યારે સવાર પડે ને મારા ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરો. આ નવી સામગ્રી આવી છે એને ક્યારે ધરું. પ્રાચીન વૈષ્ણવો આગલે દિવસે સામગ્રી બનાવે ને પછી ચકતા પાડવાના હોય, મેસૂબ નહીં બધું. તો મેસૂબ નહીં બધું છે ને એક દી રહે ને એટલે અંદર ઘી ભરાય, ઓલી જાળી પડી હોય એટલે એકદમ આમ સરસાઈ જાય, ફૂલીને. તો નાના હતા આવી રીતે કોઈ ભાભી કે એવું ટાઈમમાં હોય ને ગયા હોય તો ઓલા બા મેસૂબ તો બનાવે જાળીવાળો, અને બનાવીને તરત ચકતા પાડીને બે કાઢે. મેં કીધું આ તો જો ઢાંકી દે તો બધું મારી બાએ શીખવાડ્યું કે આમ મેસૂબ થાય જાળીવાળો. પછી બે ચકતા લે, આમ અડે, ઠરી ગયા તો ઠાકોરજીને શેન ભોગમાં ધરાવે. હું કહું બા કાલ ધરાવતા હો તો એ કે બટા આની સુગંધ આવી હોય ને એને તો ઓલું નાનું છોકરું છે ને નવી વસ્તુ ઘરમાં આવે ને પાછળ પાછળ ફરે, આપ તો આને સુગંધ આવે ને બટા એટલે આને એમ થાય કે મારી મામાને ચોખાડે સારું. અને કાલ માન કે હું લીલામાં પહોંચી ગઈ, અત્યારે ચખાડી દીધું, કાલે આરોગશે. આ બધી ભાવના આ ક્યાંય પુસ્તકમાં ન લખ્યું હોય, આ બધું ગ્રંથોમાં ના લખ્યું હોય. આ બધી પ્રેમની ભાવની વાતો છે. હરિરાયજીએ સહસ્ત્રપેણી ભાવનામાં આ જ બધું કીધું છે કે તમે પ્રભુ પર જેટલો ભાવ રાખશો, મનોહાર કરશો, વાતો કરશો. મારા વાલા આ કયા ગ્રંથમાં લખ્યું છે? આ ગ્રંથ હૃદયનો.